હેલો ફ્રેન્ડ્સ, मैं સુષ્મા હીરપર આરોગ્ય તીર્થમાંથી વાત કરું છું। અત્યારે આ ગરમી ખૂબ પડી રહી છે, તમને બધાને અનુભવ હશે જ। જે લોકો એસીમાં બેસી રહેતા હોય એ લોકોને પણ જ્યારે કામ માટે બહાર નીકળવું પડતું હોય ત્યારે શું થતું હશે ખ્યાલ આવતો હશે। પસીનો ખૂબ થઈ જાય છે, બધાને ખબર છે। આમાં સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવે છે કે પસીનો થઈ જાય એટલે તમારા શરીરને જે તાકાત આપના બળ આપનારા જે ક્ષાર હોય એ બધા પસીના વાટી નીકળી જાય છે અને એને કારણે તમારા લોહીનું જે પરિભ્રમણ છે જે નોર્મલ એને કારણે થાય છે એ બધું ઓછું થઈ જાય છે, એટલે ડિસ્ટર્બ થઈ જાય છે અને એને કારણે પગ દુખવા, ઉબકા આવવા, માથું દુખવું, એટલી બધી અશક્તિ લાગવી, ઘણીવાર તો ઘણા લોકોને થોડી થોડી ઊંઘ સતત આવ્યા કરતાં એવું ફીલ થાય અને તો ઊંઘી પણ ના શકે, એ બધા સિમ્ટમ્સ આવે છે। આ બધા જ સિમ્ટમ્સ લગભગ લો બીપીના પણ છે। જે લોકોનું બીપી લો થઈ જાય છે આ ઉનાળાને કારણે, એના માટે આ ખાસ વાત કરી રહી છું હું કે આમાં તમારે શું કરવું જોઈએ। સૌથી પહેલાં તો તમારે અતિશય ગરમી હોય એમાં જવાનું એવોઇડ કરવું જોઈએ કે જેથી કરીને તમારો એ લો બીપીવાળો ફેઝ ના આવે। જો તમારે જવું જ પડે છે તો તમારે લીંબુનું શરબત સરખું પીને જવું જોઈએ, સરસ ખાંડ મીઠું નાખેલું। એટલે શું થાય કે તમને બહુ જ પસીનો થઈ જાય પણ તોય તમારા શરીરમાં થોડું સ્ટોરેજ હોય એટલે તમને લો બીપી જેવું પગ દુખાવા કે પેલા ગોટલા બાજી જવા કે ચક્કર આવવા એ બધી સિમ્ટમ્સ ના આવે। અને આવીને તરત ગરમીમાંથી કોઈ દિવસ ઠંડા પાણીથી તરત નાશો નહીં, નોર્મલ ટેમ્પરેચરમાં તમારા શરીરને થવા દઈને પછી સ્નાન કરજો, એટલે પસીનો નીકળી જશે કે ફરી તમારી સ્કિન નોર્મલ કામ કરતી થઈ જશે। સાથે સાથે ફરી આવીને ઘરમાં લીંબુનું શરબત પી લેવું જોઈએ। એમાં તમારે ખાસ નમક મરી નાખીને જ પીવાનું અને ધારો કે આપણે એક ORS આવે છે, તમને ખબર હશે, એ નાખીને પીશો ને તો તમને ઇન્સ્ટન્ટ તાકાત મળશે। દવાઓ ઘણી બધી છે, સૂંઠ ઘી ગોળ પણ લઈ શકાય, અગ્નિતુંડી લઈ શકાય, બહુ લઈ શકાય, પણ એને બદલે આ લીંબુનું શરબત લેજો તો વધારે સરસ રહેશે। તમારો મને રિસ્પોન્સ જણાવજો।